તો વાયબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગરમાં રોશની કરવામાં આવી છે, તેમજ હેરિટેજ અને કોરેસ્ટની થીમ પર લાઇટિંગ કરવામાં આવ્યું છે। વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારને શણગારવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે। ગાંધીનગરમાં લાઇટિંગના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે। તો ડ્રોન વિડીયો સામે આવ્યા છે ને જે રીતે ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે અને પીએમ મોદી પર થોડીક ક્ષણોમાં આવવાના છે, ત્યારે હર હંમેશની જેમ આ વખતે પણ પાટનગર ગાંધીનગરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। તે ગિફ્ટ સિટી હોય કે સચિવાલય હોય કે ત્યારબાદ જે રોડ રસ્તા અલગ અલગ સેક્ટર વાઇઝ ગાંધીનગરમાં આવેલા છે, મહાત્મા મંદિર પણ આપ જોઈ શકો છો। તો ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે, જાણે કે તહેવારનો દિવાળીનો માહોલ હોય તેવા દ્રશ્યો છે અત્યારે હાલમાં પાટનગર ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે। તે અલગ અલગ બાગ બગીચા હોય, ગિફ્ટ સિટી હોય કે ત્યારબાદ આપ જે સચિવાલય જોઈ શકો છો, વિધાનસભાનો જે પરિસર છે તે જોઈ શકો છો। દરેક જગ્યાએ જે ડ્રોન શોટ છે તે અત્યારે હાલમાં સામે આવ્યા છે અને ભવ્યાતિ ભવ્ય જે શણગાર છે તે કરવામાં આવ્યો છે અને અલગ અલગ દેશના જે પ્રતિનિધિઓ છે તે પણ અત્યારે હાલમાં પાટનગર ગાંધીનગર ખાતે પધારવાના છે, ત્યારે તેઓના માટે પણ જે રીતે વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। અલગ અલગ જે હોટલ્સ છે તેમાં પણ રૂમ બુક કરવામાં આવ્યા છે અને જે રીતે એમઓયુ પણ લાખો કરોડોમાં કરવામાં આવતા હોય છે, જેના કારણે જે ઉદ્યોગને પણ વેગ મળતો હોય છે। તો જે દ્રશ્યો સામે આવ્યા હતા, ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા।